નમસ્કાર દર્શક મિત્રો, હું છું શ્યામલ મહેતા. આપ જોઈ રહ્યા છો બાજ નજર. મિત્રો, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીકમાં છે, ત્યારે આજે આપણે દરેક રાજકીય પક્ષના એવા વફાદાર કાર્યકર્તાઓની વાત કરવી છે, જેઓ મહેનત તો ખૂબ કરે છે, દાયકાઓથી વફાદારીપૂર્વક પોતાની વિચારધારાને વળગી રહ્યા હોય છે, તેમના અનુયાયી હોય છે, પરંતુ તેમને જોઈએ તેટલું વળતર મળતું નથી, તેમની કદર થતી નથી. આ એવા કાર્યકર્તાઓ હોય છે જેઓ જનતાને સીધી રીતે ફેસ કરે છે, જનતાના સવાલોના જવાબ આપે છે, નાના મોટા કામો કરે છે, અને ક્યાંક ખૂણે ખાચરે જે વિરોધ થતો હોય, રાષ્ટ્રીય નેતાનો થતો હોય, પ્રાદેશિક નેતાનો થતો હોય કે સ્થાનિક નેતાઓનો થતો હોય, તેમને સાથે તેઓ દલીલબાજી કરે છે, તેમની સાથે આર્ગ્યુમેન્ટ કરે છે. એટલે કે એમ કહી શકાય કે જે ફ્રન્ટલાઇનર હોય છે તે આ કાર્યકર્તાઓ હોય છે, અને તેમના માધ્યમથી જ મતદાર પોતાનો મત કોને આપવો તે નક્કી કરે છે. આજે આપણે આવા કાર્યકર્તાઓની, જે વિચારધારાને વરેલા કાર્યકર્તાઓ છે, તેમની વેદનાની વાત કરવી છે. પત્રકારિતાના વ્યવસાય સાથે સંકળાયેલા છીએ, એટલા માટે અનેક રાજકીય લોકોને અવનવા કાર્યક્રમોમાં મળવાનું થતું હોય છે. ત્યારે ઘણી વખત ઓફ ધ રેકોર્ડ એક છુપી વેદના બહાર આવી જાય છે. તાજેતરમાં એક કાર્યકર્તાને મળવાનું થયું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવવાની છે એટલે સ્વાભાવિક અરસપરસ થોડી ચર્ચાઓ થાય, શું લાગે છે, કેમ થશે, શું છે. ત્યારે તેણે એમ કહ્યું કે અમારે તો માત્ર પ્રચાર જ કરવાનો છે. મેં કીધું, કેમ આવું, આટલા દાયકાઓથી કામ કરો છો? તો ત્યારે તેમણે એમ કહ્યું કે અમે પક્ષને વફાદાર છીએ, વિચારધારાને વરેલા છીએ, એટલે પક્ષ છોડી ના શકીએ. કાં તો રાજનીતિ છોડી દઈએ, પરંતુ પક્ષ ના છોડીએ. પરંતુ હાલમાં સ્થિતિ એવી છે કે અમે કોઈ જૂથમાં ના હોઈએ, પક્ષમાં હોઈએ, પક્ષને વફાદાર હોઈએ, પણ કોઈ જૂથને વફાદાર ના હોઈએ તો અમને કોઈ ટિકિટ કે કોઈ પદ મળવાની ક્યારેય શક્યતાઓ હોતી નથી. અમે હંમેશા સાઈડમાં જ રહીએ છીએ. ચૂંટણીઓ આવે એટલે અમને યાદ કરવામાં આવે, અમે લોકો પાસે જઈએ, અમે મત અપાવીએ, કારણ કે અમે વફાદાર છીએ, અમે વિચારધારાને વરેલા છીએ, એટલે અમે અમારી પાર્ટીનું કામ કરીએ. પરંતુ અમને ક્યારેય પદ ના મળે કે કોઈ ચૂંટણી લડવાની તક ના મળે. આવું એટલા માટે તેમણે એનું એક સીધું કારણ કહ્યું કે અમે કોઈ વ્યક્તિને વફાદાર નથી, અમે કોઈ જૂથમાં આવતા નથી. જે જૂથ શક્તિશાળી હોય, જે જૂથનું વર્ચસ્વ હોય, તે જૂથના કાર્યકર્તા, ટેકેદાર ટિકિટ મળે, પદ મળે, પરંતુ જે કોઈ જૂથમાં જ નથી, માત્ર પક્ષમાં છે, તેમની કોઈ વેલ્યુ હોતી નથી. તેમને માત્ર ખભે હાથ રાખીને ફોટો પડાવીને જવા દેવામાં આવે છે. આ તેમની વેદના હતી, ને આ સાચી વેદના છે. બીજી વાત એ સામે આવે છે કે જે શીર્ષ નેતૃત્વ હોય છે રાજકીય પક્ષોનું, મોટા નેતાઓ હોય છે, તેઓ ઘણી વખત બહારથી, અન્ય પક્ષોમાંથી શક્તિશાળી કાર્યકર્તાઓને આયાત કરે છે. આ આયાતી નેતાઓ વળી પાછા તેમને પદ પણ આપવામાં આવે છે અને ટિકિટ પણ આપવામાં આવે છે. એટલે એ સીધા પેરાશૂટ નેતાઓ આવા વફાદાર અને નિષ્ઠાવાન અને વિચારધારાને વરેલા કાર્યકર્તાઓના બોસ થઈને બેસી જાય છે. આ તેમની સૌથી મોટી પીડા છે કે અમારી જ પાર્ટીના કોઈ જૂના કાર્યકર્તાને કે વિચારધારાવાળા કાર્યકર્તાને ટિકિટ મળે તો વાત બરાબર છે, પરંતુ અન્ય પાર્ટીનો નેતા જેને અમારી પાર્ટી સાથની વિચારધારા સાથે કે પાર્ટી સાથે
સ્નાન સૂતકનો સંબંધ નથી, તે માત્ર મોટા નેતાનો લાડકો હોવાને કારણે તેને પાર્ટીમાં માન સન્માન પદ અને ઇકરામ બધું મળી જાય છે. અને અમારું કામ હતું ત્યાંનું ત્યાં જ ચૂંટણી ટાઈમે પ્રચાર કરવાનો અને લોકોના પ્રશ્નોના જવાબ આપવાના. વિચારધારાની વાત તો આ લોકોને જ ખબર હોય. જે નવો આવ્યો હોય તેને વિચારધારા સાથે કશી લેના દેના ના હોય. એટલે આજે આપણે આ વાત એટલા માટે કરી કે ઘણી વખત આવા કાર્યકર્તાઓ સાથે મળવાનું થાય છે અને તેઓની પીડા, આ દરેક પાર્ટીની વાત છે, આપણે કોઈ એક ચોક્કસ પાર્ટીની વાત નથી કરતા. કારણ કે જૂથવાદ એ દરેક પાર્ટીનો રાજરોગ છે. દરેક પાર્ટીની અંદર જે શક્તિશાળી પાર્ટી છે, અનેક પાર્ટીઓ હોય છે, એમાં 2-3 પાર્ટી શક્તિશાળી હોય છે અને તેની અંદર આ જૂથવાદ હોય છે. કારણ કે શીર્ષ પર જેમ ટોચ પર એક જ સ્થાન હોય તેમ આવી શક્તિશાળી પાર્ટીઓમાં ટોચ પર એક જ નેતા હોય છે અને તે ત્યાં ટકી રહેવા માટે પોતાની આજુબાજુ પોતાનું સર્કલ ઊભું કરે છે. તેમાં જાણે અજાણે આવા પાર્ટીના વફાદાર કાર્યકર્તાઓને નુકસાન થાય છે અને તેમનું નુકસાન જનતાનું નુકસાન છે. કારણ કે જનતા પણ વિચારધારાને અને પાર્ટીને જોઈને મત આપે છે. જ્યારે વિપરીત વિચારધારાવાળા વ્યક્તિઓ ચૂંટાઈ જાય તો નથી તેઓ જનતાને સમજી શકતા, કારણ કે તેમને સીધી થાળી પરોસાઈ જાય છે. જ્યારે જનતા મતદાન કરે છે તે કોઈ પાર્ટીને જોઈને મતદાન કરતી હોય ત્યારે વ્યક્તિનું કયો વ્યક્તિ છે તેનું હોવું નગણ્ય થઈ જાય છે. આ વાતને કારણે જનતા પણ પરેશાન થાય છે. કારણ કે જો કોઈ વ્યક્તિ પદ પર આસીન થાય કે ચૂંટાઈ જાય અને તે જનતાની માનસિક સ્થિતિ સાથે, તેમની લાગણીઓ સાથે મેળ ન ખાતો હોય તો જનતાની કોઈ સમસ્યાને તે સમજવાનો નથી. અને તેને આવી સ્થિતિમાં જ્યારે જનતા વિચારધારા જોઈને કે પાર્ટી જોઈને મતદાન કરતી હોય ત્યારે આવી સ્થિતિની અંદર તેને કોઈ ડર રહેતો નથી કે મારે કેવી રીતે ચૂંટણી જીતવી. તેને એમ જ છે કે આ સ્વતઃ ચૂંટણીઓ જીતાઈ જાય છે. એટલા માટે તે જનતાના પ્રશ્નોની પણ અનદેખી કરે છે. તેમનો કાર્યકર્તા તેનાથી અજાણ્યો હોય છે. જનતા અને મોટા નેતા વચ્ચે જે બ્રિજનું, સેતુનું કામ કરે છે તે પાયાનો કાર્યકર્તા નવા આવેલા નેતાથી અજાણ્યો હોય છે. એટલે તે મૂળ પાર્ટીનો, જે અન્ય પાર્ટીમાંથી આવેલા હોય છે તેમના કાર્યકર્તાઓનું વર્ચસ્વ વધી જાય છે. આમ અમે જ્યારે આવા કાર્યકર્તાઓને, પાયાના વિચારધારાને વરેલા કાર્યકર્તાઓને મળીએ છીએ ત્યારે તેમની એકાએક છુપી વેદના ઓફ ધ રેકોર્ડ બહાર આવી જાય છે. અને એક ગીત છે, જૂનું હિન્દી ફિલ્મનું ગીત છે, ગેરો પે કરમ અપનો પે સિતમ એ જાને વફા એ જુલ્મ ન કર જેવી દશા આ કાર્યકર્તાઓની હોય છે. અને તે કાર્યકર્તાઓ જે વિસ્તારના હોય છે તે વિસ્તારના નાગરિકોની પણ હોય છે. એટલે પાર્ટીઓની આ પ્રથા યથાવત ચાલી રહી છે. જો તેમાં સુધારો ના થાય તો તે પાર્ટી પણ ક્રમશઃ નબળી પડવા લાગે છે. આ કાર્યકર્તાઓ જ્યારે અન્ય પાર્ટીમાં ન જઈ શકે પણ નિષ્ક્રિય પણ થવા લાગે ત્યારે મૂળ વફાદાર કાર્યકર્તાઓના અભાવે જ્યારે પાર્ટીનો સમય પૂરો થાય, લોકોના નજરમાંથી તે ઉતરવા લાગે ત્યારે તેનો પણ સમય પૂરો થઈ જાય છે. આ શીર્ષ નેતૃત્વએ, જે તે પાર્ટીના શીર્ષ નેતૃત્વએ પણ સમજી લેવાની જરૂર હોય છે. જય હિન્દ, જય ભારત.